નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 3 પર્યાવરણ વિષયમાં એકમ નંબર 17 પત્રનો પ્રવાસ. મિત્રો, અહીંયા એક પત્ર આપેલો છે. એની અંદર લખેલું છે કે સલમાન, તું કહે કેમ છે તું? અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ. આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ. બધા વડીલોને નમન. લી સામીરા. એટલે કે સામીરાએ આ પત્ર લખ્યો છે સલમાનને, અને અહીંયા સલમાનના ઘરનું અહીંયા એડ્રેસ લખેલું છે. ચાલો જોઈએ પત્રનો પ્રવાસ. હવે પત્ર કહે છે કે હું પત્ર છું. મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે. મને ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો. ટપાલ પેટી એટલે કે લેટર બોક્સ. ટપાલીએ મને બહાર કાઢ્યો. મને બેગમાં મૂક્યો. ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો. ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી. છાપ વડોદરાની હતી, જ્યાંથી મારી સફર શરૂ થઈ. મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો. આ બેગમાં બીજા ઘણા પત્રો હતા. બધા અમદાવાદના હતા. લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો. ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી. એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો. સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો. અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવી. છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો. નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલ છે. અહીં ચિત્રો ક્રમ મુજબ નથી. તેને યોગ્ય ક્રમમાં ગોઠવવા અને વર્તુળમાં ક્રમાંક લખવાનો છે. તો આપણે ચિત્રો જોઈશું. તો પહેલો નંબર છે આપણે અહીંયા જે આ પત્ર લખે છે એને આપણે પહેલો નંબર આપીશું. પત્ર લખ્યા પછી એને ટપાલ પેટીમાં મૂકવાનો છે. તો ટપાલ પેટીવાળા ચિત્રને આપણે અહીંયા બીજો નંબર આપીશું. જે ટપાલી છે એ ટપાલ પેટીમાંથી પત્રો બહાર કાઢે છે, એટલે કે આને આપણે ત્રીજો નંબર આપીશું. ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં આ ટપાલ પત્રો ઉપર સ્ટેમ્પ એટલે કે સિક્કો મારવામાં આવે છે, છાપ મારવામાં આવે છે. તો આને આપણે ચોથો નંબર આપીશું. ત્યારબાદ તેને પેક કરીને આ રીતના કોથળાઓ ભરીને મોકલવામાં આવે છે. તો અહીંયા આપણે પાંચમો નંબર આપીશું. છઠ્ઠો નંબર આપણે અહીંયા આપીશું. સાતમો નંબર અહીંયા અને આઠમો નંબર આપણે અહીંયા જ્યાં પત્ર રિસીવ થઈ ગયો કે જેને પત્ર મળી ગયો છે, તો આને આપણે આઠમો નંબર આપીશું. આ રીતે આપણે અહીંયા પત્રનો ક્રમાંક આપીશું. હવે આપ્યું છે કે સામીરાએ સલમાનને પત્ર લખ્યો. વર્ગમાં તમારા મિત્રને પત્ર લખો. તમારા મિત્રનું નામ લખવાનું ભૂલશો નહીં. દરેકે પત્ર લખ્યો, પરંતુ તે પોસ્ટ ક્યાં કરવો? તો હવે તમે વર્ગમાં પત્ર લખ્યો હોય તો તેને પોસ્ટ ક્યાં કરવો? તો પોસ્ટ કરવા માટે તમારે તમારા વર્ગમાં એક ટપાલ પેટી બનાવવી પડશે અને એ ટપાલ પેટીમાં પત્રને પોસ્ટ કરવા પડશે. તો વર્ગ માટે ટપાલ પેટી બનાવો. તો ટપાલ પેટી બનાવવા માટે એક ખાલી ખોખું લો, તેને લાલ રંગ કરો અથવા લાલ રંગનો કાગળ ચોંટાડો. ખોખાના કવર ઉપર કાતરની મદદથી કાપો કરો. પત્ર નાખી શકાય એટલો કાપો ખોખા ઉપર હોવો જોઈએ. હવે ટપાલ પેટી તૈયાર છે. તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો. તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ. એક બાળક ટપાલી બનશે. તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે અને બધા બાળકોને વહેંચશે. શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી? જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો તેવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ
તમને પત્રો લખ્યા જ હશે. થોડા પત્રો ઘરેથી લઈ આવો. જુઓ કેટલા અલગ અલગ પ્રકારના પત્રો છે. તો અહીં આપણે થોડા ઘરે પત્રો પડ્યા હોય તો એ પત્રો અહીંયા તમારે લાવવાના છે. આ પત્રોમાં તમે શું અલગ જોયું? તો આ પત્રો ઘણા બધા પ્રકારના છે. આ પત્રોમાં અમે પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, કવર વગેરે જોયું. કયા કયા પત્રો પર ટિકિટ છે? તો બધા જ પત્રો પર ટિકિટ છે. શું બધી ટિકિટ એક જેવી છે? શું અલગ છે? તો ના, બધી ટિકિટ એક જેવી નથી. દરેક ટિકિટ જુદા જુદા પ્રકારની હોય છે. તેની કિંમત અને આકાર જુદા જુદા છે. તેના પરના ચિત્રો પણ જુદા જુદા છે. શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો? તો હા, મેં પત્રો પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો. હવે જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ, ટપાલની ટિકિટ એનો સંગ્રહ કરી નીચે લગાવો. તો તમારે અહીંયા ટપાલ ટિકિટ સ્ટેમ્પનો સંગ્રહ કરીને અહીંયા કાગળ ઉપર ચોંટાડવાની છે. હવે પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો. તો અહીંયા વસ્તુઓ આપેલી છે, આપણે તેનું નામ નીચે લખવાનું છે. તો આ છે એ પોસ્ટ કાર્ડ છે, આ આંતરદેશીય પત્ર છે, આ કવર છે, ટિકિટ છે, આ રેવન્યુ સ્ટેમ્પ અને આ સોનાનો સિક્કો ને સોનાનું બિસ્કિટ કે લગડી છે. હવે નીચે આપેલા પોસ્ટ કાર્ડમાં તમારું પૂરું સરનામું લખો. તો અહીંયા જે પોસ્ટ કાર્ડ આપ્યું છે એના ઉપર તમારે તમારું નામ અને પૂરું સરનામું લખવાનું છે અને અહીંયા નીચે પિનકોડ પણ લખવાનો છે. અહીંયા મેં મારું લખેલું છે, અહીંયા તમે તમારું લખી શકો છો. હવે વિચારો અને લખો. શ્યામીરાનો પત્ર વડોદરાથી ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે? ચર્ચા કરો. તો જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો. કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા. પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો પોસ્ટ ઓફિસમાં જુદી જુદી બારીઓ પર જુદા જુદા કામ થતા હોય છે. પોસ્ટ ઓફિસમાં ટિકિટો, કવર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર, પાર્સલ, ટપાલો, સિક્કાઓ, બચત પત્ર વગેરે જોવા મળે છે. શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય? તો ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો પોસ્ટ ઓફિસમાં સગા સંબંધીઓને પાર્સલ તેમજ રૂપિયા મોકલી શકાય છે. ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરી શકાય છે. બચત ખાતું પણ ખોલાવી શકાય છે. હવે પોસ્ટ ઓફિસની મુલાકાત. નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો. ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે તે નિહાળો. બીજું, ત્યાં કયું કામ થાય છે? હવે રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે? તો અહીંયા રીના અને રાધા વાતચીત કરી રહી છે. તો ચાલો આપણે એમની વાતચીત વાંચીએ. તો તમને ખબર છે, આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા. મારે નાનીને પત્ર લખવો છે. તું પત્ર લખી શકે? હું ફોન કરવા જાઉં છું. જો સાથે આવવું હોય તો તું આવી શકે છે. તો રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. રાધાએ નંબર લગાવ્યો. બંનેએ તેની દાદી સાથે વાત કરી. તેઓએ દુકાનદારને પૈસા આપ્યા. ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા. હવે વિચારો અને લખો. તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? તો ટેલિફોન કે મોબાઈલ છે એ ટેલિફોન બૂથ ઉપર, શાળા, ઘર, હોસ્પિટલ અને વિવિધ કચેરીઓ તથા લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયા છે. ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો? તો
ટેલિફોન કે મોબાઈલ પર અમે મિત્રો સાથે, મામા સાથે, માસી સાથે, ફોઈ સાથે, કાકા સાથે, કાકી સાથે આ બધા સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ. તમને પત્ર લખવો ગમે કે ફોન કરવો? બંનેમાંથી શું પસંદ છે અને કેમ? તો મને ફોન કરવો પસંદ છે. કેમ કે ફોન દ્વારા ઝડપથી સમાચારની આપ-લે થઈ શકે છે. જ્યારે પત્ર દ્વારા 2-3 દિવસની રાહ જોવી પડે છે. હવે ચિત્ર દોરો અને રંગ પૂરો. તો અહીંયા ટેલિફોન અલગ-અલગ પ્રકારના હોઈ શકે છે. તમે જોયેલા ટેલિફોનના ચિત્રો દોરો. તો અહીંયા તમે જે પ્રકારના ટેલિફોન, મોબાઈલ ફોન જોયા હોય એના ચિત્રો તમારે અહીંયા દોરવાના છે. હવે તમારો પોતાનો ટેલિફોન બનાવો. શું જોઈશે? તો આ ટેલિફોન બનાવવા માટે ખાલી દિવાસળીની પેટીઓ અથવા આઈસ્ક્રીમના કપ અને દોરો આટલી વસ્તુઓ જોઈશે. હવે બંને દિવાસળીની પેટી અથવા આઈસ્ક્રીમના કપમાં કાણું પાડો. બંને કાણામાંથી દોરો પસાર કરો. દોરાના બંને છેડે ગાંઠ મારો. તમારો ટેલિફોન તૈયાર છે. તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવા કહો અને બીજો છેડો તમે તમારા મોં પાસે રાખો. ધ્યાન રાખો દોરો ખેંચાયેલો રહે અને ક્યાંય અડે નહીં. વાતચીત ચાલુ રાખો. તો તમે આ રીતે તમારો ફોન બનાવી શકો છો અને વાતચીત કરી શકો છો. હવે વિચારો અને લખો. તો શું સરખું અને શું જુદું એ આપણે અહીંયા લખવાનું છે કે ટેલિફોન અને પત્રમાં શું સરખું છે. તો ચાલો આપણે જોઈએ. તો ટેલિફોન દ્વારા સંદેશાની આપ-લે કરી શકાય છે. જ્યારે પત્ર દ્વારા પણ સંદેશાની આપ-લે કરી શકાય છે. એટલે કે સંદેશાની આપ-લે કરવી એ બંને વસ્તુ છે. ટેલિફોન અને પત્ર બંનેમાં સરખું છે. બધી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. તો આ પણ બંનેમાં સરખું છે. ટેલિફોન સંદેશના માધ્યમ તરીકે કામ કરે છે તો પત્ર પણ સંદેશના માધ્યમ તરીકે કામ કરે છે. હવે શું જુદું? તો ટેલિફોન દ્વારા સામેવાળાનો અવાજ સાંભળી શકીએ છીએ. જ્યારે પત્ર દ્વારા સામેવાળાનો અવાજ સાંભળી શકાતો નથી. ઝડપથી સંદેશો મોકલી શકાય છે તો પત્ર દ્વારા સંદેશો મોકલવામાં ઘણા દિવસો લાગે છે. મોબાઈલ દ્વારા ફેસ ટુ ફેસ વાર્તાલાપ થઈ શકે છે. અહીંયા ફેસ ટુ ફેસ વાર્તાલાપ થઈ શકતો નથી પણ પત્ર ખોવાઈ જવાની સંભાવના રહે છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.